હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એસપીમાં પહેલું ચેપ્ટરની પાઠ સમજૂતી પૂર્ણ કરી હતી. હવે આપણે સ્વાધ્યાય સમજૂતીમાં જોઈએ. સૌથી પહેલો મુખ્ય પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલો પ્રશ્ન છે, ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? જવાબ આવશે ડી, બધા જ. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? જવાબ આવશે બી, વિજ્ઞાપન પત્ર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદ-બાતલ છે? જવાબ આવશે બી, ગેરકાયદેસર. ચોથું, શેર જપ્ત થવાથી? જવાબ આવશે બી, શેર હોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપતી નથી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? જવાબ આવશે એ, 1 માસ. છઠ્ઠો પ્રશ્ન, વર્તમાન સંજોગોમાં શેરની અરજી કઈ રીતે કરવામાં આવે છે? જવાબ આવશે સી, અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવીને અને તેનું આસબા ફોર્મ ભરીને. ત્યારબાદ સાતમો પ્રશ્ન, હકના શેર એટલે શું? જવાબ આવશે સી, વર્તમાન શેર હોલ્ડરોને વહેંચણીપાત્ર શેર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? જવાબ આવશે બી, શેર સોંપણી. ત્યારબાદ નવમો પ્રશ્ન, ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? જવાબ આવશે સી, હકના શેર. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, શેરના ભરણાના નામ આપો. જવાબમાં પહેલું, જાહેર ભરણા દ્વારા. બીજું, હકના ભરણા દ્વારા. ત્રીજું, બોનસ શેર દ્વારા. ચોથું, ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે? જવાબ આવશે જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરેની મદદ લે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે? કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે, જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ત્યાગપત્ર એટલે શું? કંપની અરજદારોને તેમણે ધારણ કરેલા શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે, જેને હકના શેર કહે છે. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડરો બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહે છે. તેમ કરવાની સગવડ કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રકની સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર 2 ભાગમાં વહેંચાયેલ હોય છે. પાંચમો પ્રશ્ન, શેર જપ્તી એટલે શું? શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરાવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. આમ શેર જપ્તી એ 26 કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે. શેર જપ્તી માટે નિયમનપત્ર આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, શેર સોંપણી એટલે શું? સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના શેરને જ લાગુ પડે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, શેર પર વિશેષ હક કોને કહેવાય? કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે છે, જેને લિયન કે વિશેષ હક કહેવાય છે. જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહેવાય છે. કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ, બોનસ શેર અટકાવી શકે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લિયન ધરાવે છે.
ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, વિજ્ઞાપન પત્ર એટલે શું? કંપની તરફથી જાહેર જનતાને શેર ખરીદવા માટે આપવામાં આવતા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહે છે. બીજું, અનિયમિત શેર વહેંચણી એટલે શું? શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય, અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે. ચોથું, શેર જપ્તીની અસરો જણાવો. શેર જપ્તીની અસરો નીચે મુજબ છે. શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે. શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં ગુમાવે છે. શેરધારક શેર પરનો ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, શેર જપ્તીના પગલાં પહેલાં શેરહોલ્ડરે શેર પર ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે. કંપની તે રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે અને શેર ફરી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતું બંધ થાય છે. જપ્ત કરાયેલા શેર કંપનીની માલિકીના બને છે અને સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે તેનો નિકાલ કરી શકે છે. શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થતાં જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. ત્યારબાદ પાંચમું, અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. આ દલાલો આસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજીની રકમ જમા કરાવી શકે છે. છઠ્ઠો પ્રશ્ન, શેર સોંપણીના સંજોગો જણાવો. પહેલું છે, શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે. બીજું, શેર પ્રમાણપત્ર ફાટી જાય. ત્રીજું, શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય. ચોથું, શેરનું એકત્રીકરણ કરવાનું હોય. અને પાંચમું, શેરનું વિભાગીકરણ કરવાનું હોય. ત્યારબાદ સાતમો પ્રશ્ન, શેર ડિવિડન્ડ એટલે શું? કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણીપાત્ર નફો કહે છે. વહેંચણીપાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે, જેને ડિવિડન્ડ કહે છે. આમ, ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણીપાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય. ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વહેંચણીપાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. વહેંચણીપાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને પહેલું પોઈન્ટ છે છૂટક રોકાણકારો, બીજો બિનસંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, ત્રીજું સંસ્થાકીય રોકાણકારો અને ચોથું કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો, જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો જ. એમ 4 પ્રકારના અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો. શેર વહેંચણી અંગે કંપની ધારા 2013માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. પહેલું છે, કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. બીજું છે, જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવે છે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યાની તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી. શેર વહેંચણી
કરવી અને માન્ય શેરબજારોમાં શેરની નોંધણી કરવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેરબજારોમાં લે વેચ થઈ શકશે. ત્યારબાદ 5મો પોઈન્ટ, શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે. 6થો પોઈન્ટ, કંપનીએ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% શેર અરજીઓ મળવી જોઈએ. જો 90%થી ઓછી અરજીઓ મળે તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં. 7મો પોઈન્ટ છે, જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણોમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે. ત્યારબાદ 8મો પોઈન્ટ, કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા જ બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી દ્વારા અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. 9મો પોઈન્ટ છે, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. 10મો પોઈન્ટ છે, શેરની નોંધણી માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. 11મો પોઈન્ટ, ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. 12મો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. ત્યારબાદ 13મો પોઈન્ટ, જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. 14મો પોઈન્ટ, જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબી એ નક્કી કરેલ સમય સુધી વેચી શકાશે નહીં. ત્યારબાદ 3જો પ્રશ્ન, અનિયમિત શેર વહેંચણીની અસરો સમજાવો. જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વહેંચણી રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલા નાણાં પાછા મેળવી શકે. અનિયમિત શેર વહેંચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે છે. તે રદબાતલ અંગેની સમયમર્યાદા નીચે મુજબ છે. પહેલો પોઈન્ટ, કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. બીજું છે, કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેર વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી રદબાતલ કરાવી શકાય. ત્યારબાદ 3જો પોઈન્ટ, કોઈ સંચાલક જાણીબૂજીને કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને કે શેરહોલ્ડરને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ. ત્યારબાદ 5મો પ્રશ્ન, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો. શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો નીચે મુજબ છે. પહેલું, શેર હપ્તો મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈઓ તપાસવી. સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરાવવો. ત્રીજો પોઈન્ટ, હપ્તો મંગાવતા પહેલા સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ આપવી. ચોથો પોઈન્ટ, જો સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી. 5મો પોઈન્ટ છે, બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવવું. 6થો પોઈન્ટ છે, ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. ત્યારબાદ 6થો પ્રશ્ન, શેર જપ્તીની વિધિ સમજાવો. કંપનીના આર્ટિકલ્સમાં શેર જપ્ત કરવા માટેની વિધિ આપેલી છે જે નીચે મુજબ છે. પહેલું છે, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે. બીજો તબક્કો, બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરીને જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે. ત્રીજો તબક્કો, સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. જે સભ્યોએ નિયત સમયમર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. ત્યારબાદ ચોથો તબક્કો, અંતિમ ચેતવણીપત્ર મોકલવો. સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણીપત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે, જેમાં પત્ર મળ્યાથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. આ તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત થશે તેવી ચેતવણી આપવામાં આવે છે.
પાંચમો તબક્કો શેર જપ્તીનો ઠરાવ. ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્યો 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો તબક્કો શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલા ઠરાવની રૂએ સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડીમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. જો મૂર્ત સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે. ત્યારબાદ સાતમો તબક્કો જાહેર નોટિસ આપવી. સેક્રેટરી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈએ લેવડ દેવડ કરવી નહીં. આઠમો તબક્કો સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય? શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. અનિયમિત શેર વહેંચણીના સંજોગો. નીચેના સંજોગોમાં કરેલી વહેંચણી અનિયમિત શેર વહેંચણી ગણાય. પહેલું છે લઘુત્તમ ભાડું મળ્યા વગર કરેલ શેર વહેંચણી. બીજું છે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર ઓફ કંપનીઝ સમક્ષ નોંધાવી ન હોય. ત્રીજું છે શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલ ન હોય. ચોથું છે કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય. પાંચમું છે નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય. છઠ્ઠું છે ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય. સાતમું છે સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર વહેંચણી કરેલ હોય. આઠમું છે વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. ત્યારબાદ આઠમો પ્રશ્ન નોંધ લખો. હકના શેરના ત્યાગપત્ર દ્વારા ભાગલા પાડવા. કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહે છે. આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે જેને હકના શેર કહે છે. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર શેરહોલ્ડરો બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહે છે. તેમ કરવાની સગવડ કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રકની સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર બે ભાગમાં વહેંચાયેલ હોય છે. પહેલું છે પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેરહોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માગે છે તેમ જણાવે છે. બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. જે વ્યક્તિની તરફેણમાં શેરના ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન પાંચમો. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન છે શેર અરજી અંગેની વિધિ સમજાવો. શેર અરજી અંગેની વિધિને નીચેના તબક્કાઓમાં વહેંચી શકાય. પહેલું છે બેંકમાં ખાતું ખોલાવવું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. કંપની કોઈપણ શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિત પ્રીમિયમથી શેર બહાર પાડેલ હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં શેર ફેરબદલી કરવામાં આવશે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવામાં આવશે. સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 મુજબ શેરની અરજી આસબા દ્વારા જ કરી શકાશે. આસબાની કાર્યપદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી.
શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમના અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. બીજો તબક્કો શેર અરજીઓ મેળવવી. જાહેર ભરણા અંગેના વિજ્ઞાપનપત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રાખશે તેની વર્તમાનપત્રમાં જાહેરાત આપે છે. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય છે. આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. આ દલાલો આસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે છે. અહીં અગત્યની બાબત એ છે કે આસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈપણ શાખામાં અરજી જમા કરાવવી ફરજિયાત છે. કારણ કે બેંક અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે અને જે શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. ત્રીજું છે શેર અરજીઓનું વર્ગીકરણ. શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વહેંચણીપાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. વહેંચણીપાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને પહેલું છૂટક રોકાણકારો, બીજું બિનસંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, ત્રીજું સંસ્થાકીય રોકાણકારો અને ચોથું કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો એમ 4 પ્રકારના અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપનપત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરે છે. ચોથો તબક્કો છે શેર વહેંચણી અને વહેંચણીપત્રક. દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. જે અરજદારોને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વહેંચણીપાત્રક કહે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરાવવામાં આવે છે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર ROC અને સેબીને પણ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવત સમજાવો. પહેલું છે અનિયમિત શેર વહેંચણી. કંપની ધારામાં નિયમિત શેર વહેંચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. ગેરકાયદેસર શેર વહેંચણીનો અર્થ ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વહેંચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને કરાયેલી શેર વહેંચણીને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવામાં આવે છે. અનિયમિત શેર વહેંચણીમાં વિજ્ઞાપનપત્ર નોંધાવવા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વહેંચણી કરે ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે. ગેરકાયદેસર શેર વહેંચણી વિજ્ઞાપનપત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વહેંચણી કરે ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે.
અનિયમિત શેર વહેંચણી અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે દરખાસ્ત સ્વીકારની જાણ કંપની ન કરે કે અવેજનો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય. ગેરકાયદેસર શેર વહેંચણી અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે દરખાસ્ત સ્વીકારની જાણ કંપની ન કરે કે અવેજનો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય. અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે અને તે માટે તેણે નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. ગેરકાયદેસર શેર વહેંચણી રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી કારણ કે ગેરકાયદેસર શેર વહેંચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે. અનિયમિત શેર વહેંચણી રદબાતલ કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થવાથી તેના સભ્યપદનો અંત આવે છે અને ગેરકાયદેસર શેર વહેંચણીની બાબતમાં સભ્યપદ મળ્યું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. અનિયમિત શેર વહેંચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. ગેરકાયદેસર શેર વહેંચણીમાં કરાર થયેલો ગણાતો નથી, તેથી કોઈ પણ પગલાં લેવાની જરૂર પડતી નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ નીચે મુજબ છે. શેર હપ્તા મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ. એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ. શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. હપ્તા અંગેના માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદ્દત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવીને જમા કરાવવામાં આવે છે. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. કંપની કાનૂની જોગવાઈઓ અને નિયમનપત્રની જોગવાઈઓને અનુસરીને શેરધારકો પાસેથી શેરની બાકી રકમ મંગાવી શકે. આ માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે, જે નીચે મુજબ છે. પહેલું છે શેર હપ્તા અંગેનો ઠરાવ. શેર પર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. તેમાં શેર દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. બીજો પોઈન્ટ છે સભ્યપત્રક બંધ રાખવું. શેર હોલ્ડરે હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક તથા શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે. હપ્તાની યાદી તૈયાર કરવી. સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં નીચેની વિગતો હોય છે. પહેલું, સભ્યનું નામ, સરનામું. બીજું, શેરની સંખ્યા. ત્રીજું, મંગાવેલ હપ્તાની રકમ. ચોથું, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ. પાંચમું, સભ્ય ચૂકવવાની થતી રકમ. અને છઠ્ઠું, હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ. બેંકમાં ત્યારબાદનો પોઈન્ટ છે બેંકમાં જાણ કરવી. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેર હોલ્ડરો પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી. પાંચમું છે હપ્તાની નોટિસ મોકલવી. હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની નોટિસ જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલાં આ નોટિસ સભ્યોને મળી જવી જોઈએ. છઠ્ઠો પોઈન્ટ, શેર હપ્તાની ચૂકવણી. શેર હોલ્ડરો હપ્તાપત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે. બેંક ભરણા ચિઠ્ઠી એકસાથે કંપનીને મોકલાવે છે. સાતમું, હપ્તાપત્રકમાં નોંધ કરવી. કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ડિવિડન્ડ. કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણીપાત્ર નફો કહે છે. વહેંચણીપાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે, જેને ડિવિડન્ડ કહે છે.
આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણીપાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય. ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે. ડિવિડન્ડના બે પ્રકાર હોય છે. પહેલું વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખા ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે અપનાવવામાં આવે છે, જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વહેંચણીપાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને હોય છે. તેથી વહેંચણીપાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવ્યું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. આમ, ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે.